શૂન્ય. શૂન્યની જ વાત કેમ છે છેલ્લે? તો શૂન્ય શું છે? એક રચના છે, પણ શૂન્ય થવું પડે, શૂન્યમાં જવું પડે, શૂન્યને ઓળખવું પડે. તો શૂન્ય પછીની એક સર્જન છે. કેવી રીતે? તો એવું ઘણું બધું છે જે શૂન્ય થાય પછી સર્જન થાય છે. એમાંથી આપણે પહેલા આપણા દિમાગી હાલતને જ જાણીએ. આપણા દિમાગી હાલતને જ લઈએ કે આપણું દિમાગ સતત ચાલે છે વિચારોથી, ભૂતકાળના વિચારોથી, ભવિષ્યની ચિંતાથી. 1 મિનિટ, 1 દિવસ, 1 સેકન્ડ ખાલી નથી રહેતું. શું થાહે ને શું થઈ ગયું ને આ નહોતું થવું જોઈતું, આમ કરવાનું છે ને આમ કર્યું. સતત વિચારોથી ભરેલું આપણું દિમાગ છે. આમાં ખાલી કેમ થાય અને શૂન્યનું કેમ શરૂઆત થાય અને નવું સર્જન કેમ થાય? એના માટે આપણે ઘડીક આપણા વિચારોને રોકવા પડે. જો ઘડીક ક્યારેક આપણા વિચારો રોકાય ને તો થોડીક શરૂઆત થાય. બહુ અઘરું લાગે શરૂમાં, પણ જો આપણા વિચાર 1 સેકન્ડ રોકાવા મળે ને, અડધી મિનિટ જો રોકાય તોય થોડુંક શૂન્યની શરૂઆત થાય. અને જો 1 મિનિટ અને જો 5 મિનિટ રોકાય તો એની થોડીક અનુભૂતિ આપણને થવા મળે કે કેવું સારું લાગે. કાંઈક અલગ જ લાગવા મળે. અને આપણે કાંઈ કરવું ન પડે, એની જાતે જ બધું નવું સર્જન થવા મળે. આપણી અંદરની શક્તિ, આપણો તરવરાટ, આપણા વિચારો બધું કાર્ય કરવા મળે. અને દિમાગમાં કાંઈક નવું આવવા મળે. પણ એના માટે થોડુંક દિમાગ ખાલી કરવું પડે બસ. તો આપણે શૂન્યને થોડુંક ઓળખવાની કોશિશ કરીએ અને આપણી અંદર જે તરવરાટ છે એને ફોલો કરીએ. નહીં કે આ દુનિયાના વિચારમાં ફસાઈને આપણો સમય બરબાદ કરીએ. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.